महाराज की सी सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों कोटान कोट दंडवत प्रणाम जी। श्री बीतक साहेब ग्रंथ પકડ નંબર 11 ચોપાઈ નંબર 29 આપણે આવે છે। ચોપાઈ નંબર 29। और भाई ठाकुर श्री श्यामल जी ए पीछे लाए ईमान, सीताबाई सेवा मिने है प्रेम जी को पहचान, है प्रेम जी को पहचान। ગઈકાલે જોયું આપણે કે કેટલા કેટલા સુંદર સાથ આવી રહ્યા છે, કેટલા કેટલા સુંદર સાથ યકીન લઈ રહ્યા છે અને ધણીના ચરણોની અંદર આવીને તારતમ લઈ રહ્યા છે। તો એવા ભાઈઓ છે તો और भाई ठाकुर श्री श्यामलજી, આ કોનો કબીલો છે? તો આ જે કબીલો છે એ કબીલો મહેરાજ ઠાકુરનો કબીલો છે અને એની અંદર એમનો જે બડા ભાઈ છે શ્યામલ સાવલિયા ઠાકુર અથવા શ્યામલ ઠાકુર, એ और भाई ठाकुर श्री श्यामल जी એ પીછે લાય ઈમાન, એ પીછે લાય ઈમાન કે પહેલા તો એમને વિશ્વાસ ન હતો, પણ જ્યારે હફસાની અંદર હફસાની જે ઘટના બની અને ઘટના દરમિયાન એ હાજર હતા, જે કંઈક આવે બધું લખતા હતા દિવાલ પર, ત્યાર પછી એ વિશ્વાસ લાવ્યા। સીતાબાઈ સેવામીને, અને સીતાબાઈ કોણ છે? તો સીતાબાઈ શ્યામલજીની પત્ની, ધર્મ પત્ની છે। એ સીતાબાઈ પણ હંમેશા એ સેવામાં લાગતી હતી, સેવામાં લાગી રહી હતી એમ હંમેશા। અને શ્યામલજી, સીતાબાઈ અને એમનો પુત્ર પ્રેમજી, એમનો પુત્ર એટલે કે જે પ્રેમજી કો પહેચાન, એમનો પુત્ર જે પ્રેમજી છે એમને પણ ધણી દેવચંદ્રજીની પહેચાન થઈ ગઈ, એમને પણ ધણી દેવચંદ્રજીની પહેચાન થઈ ગઈ હતી। और बाई सबीरा यह आई साथ मीने, प्रेम जी की सोबत से ए फल पाया इनने। હવે જે પ્રેમજી છે એ પ્રેમજીની ધર્મ પત્ની, સાવલિયા ઠાકુરની ધર્મપત્ની સીતાબાઈ, સીતાબાઈ અને સાવલિયા ઠાકુરનો જે પુત્ર છે પ્રેમજી, અને જે પ્રેમજી છે અને પ્રેમજીની જે પત્ની છે સબીરા, ધર્મપત્ની સબીરા, એમણે પણ તારતમ ગ્રહણ કર્યા। ય આઈ સાથ મીને, ય આઈ સાથ મીને, સુંદર સાથની અંદર જોડાઈ। ભાઈ તમે જાઓ છો તો હું પણ તમારી સાથે આવું, તમે જાઓ છો સત્સંગમાં તો અહીં ઘેર બેહીને શું કરીશ, હું પણ તમારી સાથે આવું। કારણ કે દીવાન હતા, એમના પિતાશ્રી કોણ હતા? દીવાન હતા। સાવલિયા ઠાકુરના પિતાશ્રી કોણ હતા? દીવાન હતા। એમના ઘરે શું કામ હોય? એટલે તમે જાઓ છો તો હું પણ સાંભળવા આવું સત્સંગ। પણ पाया, ओके, प्रेम जी की सोबत से, प्रेम जी की सोबत से, संगतनी असर। હવે હવે પ્રેમજી की सोबत से સાંભળજો, તો પતિ પ્રેમ ને કારણે એ સોબત છે, એને કારણે એ કામ કરે છે તો હું પણ અંદર જો, એ જો આટલો વિશ્વાસ રાખી અને જાય છે તો હું કેમ ન જો? પ્રેમની સોબત છે, પ્રેમની સોબત છે, અને એ અત્યારે પણ બની રહ્યું છે, હું ના માનશો કે નથી બની રહ્યું। પત્ની કે પતિ જો આ સત્સંગ સાંભળતા હોય તો એમની સાથે એ પણ આ જાય, એવા ઘણા બધા ઉદાહરણ છે, ઘણા બધા ઉદાહરણ છે।
અને એમને કારણે, પ્રેમની સોબતને કારણે એમને આ લાભ મળ્યો. એ ફલ પાયા ઇનને, એ ફલ પાયા ઇનને. આત્માનો ખોરાક મળ્યો, એમને આ લાભ મળ્યો. बिस्नजी भाई प्रेम जी का आया नहीं साथ में, પણ પાયા દીદાર શ્રીજી, પાયા દીદાર શ્રીજી કી સોહબત સે. હવે જે સાવલિયા જે ઠાકુર છે, એમનો જે બીજો છોકરો છે વિષ્ણુ, વિષ્ણુજી ભાઈ પ્રેમજી કા, એટલે સાવલિયા ઠાકોરનો જે બીજો છોકરો છે, બીજો પુત્ર છે, એમનું નામ વિષ્ણુ છે. અને એ સુંદર સાથની અંદર સામેલ નતા થયા. એ સુંદર સાથની અંદર સામેલ નતા થયા. પણ પાયા દીદાર સુંદર સાથની અંદર એ સામેલ થયા નતા, પણ એમણે ધણી દેવચંદ્રજીના દર્શન કર્યા હતા. કારણ કે શ્રીજી કી સોહબત સે, શ્રીજી કી સોહબત સે. અહીંયા શ્રીજી કી સોહબત સે લખ્યું છે ને, એનો મતલબ શું છે? તો મહારાજ ઠાકુર જે છે એમની સોબતને કારણે તીકડે શ્રીજી નતા થયા, મહારાજ ઠાકુર જ હતા. ઇન્દ્રાવતી સખી જ હતી. એવું કહી શકો કે ઇન્દ્રાવતી સખીને કારણે અથવા મહારાજ ઠાકુરની સોબતને કારણે એમને ધણી દેવચંદ્રના દર્શન થયા હતા. મીન્સ જતા હતા ત્યાં આગળ દર્શન કરતા હતા. કોણ? વિષ્ણુ. તો વિષ્ણુ કોણ છે? તો સાવલિયા ઠાકોર જે છે એમનો બીજો દીકરો. પહેલો દીકરો છે એમનું નામ પ્રેમજી, અને એમની ધર્મપત્ની સબીરા. બીજો દીકરો છે એમનું નામ વિષ્ણુ, અને એ મહારાજ ઠાકોરની સાથે સાથે સંગતને કારણે એમને ધણી દેવચંદ્રજીના દર્શન થયા હતા. और बाई पुरबाई और आई पुरबाई, साथ बेटा पीतंबर, बेटे कानजी नानजी तिनके हुए कुर्बान श्रीजी पर. હવે જે વિષ્ણુ જે છે, સાવલિયા ઠાકોરનો જે બીજો પુત્ર વિષ્ણુભાઈ છે, એ વિષ્ણુભાઈની ધર્મપત્ની પુરબાઈ અને એમનો પુત્ર, એટલે આ પરિવાર કેટલો મોટો છે તમે જુઓ. અને એમનો પુત્ર પીતાંબર, એટલે કે છે સાત બેટા પિતાંબર, કે એ પુરબાઈ અને એમનો પુત્ર પીતાંબર, એ બંને જણ સુંદર સાથની અંદર સામેલ થઈ ગયા હતા. એ પણ આવતા હતા. बेटे कांजी नानजी तिनके, और बेटे कानजी नानजी तिनके. હવે પીતાંબરના બે પુત્ર હતા. એક કાનજી અને બીજા નાનજી. અને આ બંને હુએ કુરબાન શ્રીજી પર, શ્રીજી સાહેબ પર કુરબાન થઈ ગયા બંને. મીન્સ બધા જ સુંદર સાથની અંદર. આને પરિવાર કહેવાય. આમાંથી લેવાનું શું છે કે આને પરિવાર કહેવાય. મેઇન વસ્તુ આ છે લેવાની. આ પરિવાર બતાવ્યો એમનો. તો સંગતને કારણે, કે એક ઘરની અંદર એક દીવો હોય તો આખા ઘરને અજવાળું આપે. આપણે કહીએ છીએ એક દીવો હોય તો આખા ઘરને અજવાળું આપે. તો એ દીવો જે છે, એ દીવો છે કોણ? શરૂઆત ક્યાંથી થઈ? સુંદર સાથ વિચારજો. ગોવર્ધનભાઈ, ગુણવંતીબાઈની આત્મ.
ગોવર્ધન ઠાકુર એ પહેલા જતા હતા, જઈ સંગત સત્સંગ જે થાય એ સત્સંગ જે થયો એ સત્સંગ જે થાય એ આઈને ઘરે વાતે કરતા હતા. મેઇન વસ્તુ આ સમજવાની છે, આપણે આ શીખવાની છે, આ લેવાની છે. તો એમાં બે ફાયદા થશે. આની અંદર બે ફાયદા થશે. સત્સંગ આપણે સાંભળ્યો, ઘરે આવી અને સત્સંગનું ડિસ્કસ કરીએ આપણે, તો એ સમય દરમિયાન ઘરના જે સભ્યો હોય એ બધા સાંભળે. અને જો કોઈ અંકુરી હશે તો લાગશે, આવશે સાથે. જેમ મહેરાજ ને લગ્ની લાગી, અંકુરી હશે તો આવશે. અને જો અંકુરી નહીં હોય તો એ સત્સંગ સાંભળશે અને આની પર વિચારશે. એક આ ફાયદો છે. બીજો ફાયદો શું? તો આપણે જે સત્સંગ સાંભળ્યો છે એને આપણે વાગોળીએ છીએ, અને વાગોળીએ છીએ અને રિપીટ કરી રહ્યા છીએ, એટલે એને વાગોળ્યો કહેવાય. અને વાગોળીએ છીએ અને અંદર ડૂબવા પ્રયત્ન કરી રહ્યા છે. તમે એક વાર કહો, બે વાર કહો, એ વાગોળી રહ્યા છો તમે. સંસારની અંદર, આ બ્રહ્માંડની અંદર બે એવી વસ્તુ છે, બે કે જેને તમે જેટલી વહેંચશો એટલી વધશે, જેટલી વહેંચશો એટલી વધશે. પાંચમો સાગર અને છઠ્ઠો સાગર, ઇશ્ક અને ઇલમ. જ્ઞાન જેટલું વહેંચશો તમે એટલું તમારાની અંદર વધશે, જેટલું વહેંચશો એટલું. અને પ્રેમ જેટલો વહેંચશો એટલો વધશે. અને એ બે ધનીની દેન છે, એ બે ધનીની દેન છે. અને એ વેચી રહ્યા છે કોણ? ગોવર્ધન ઠાકુર. અને ગોવર્ધનભાઈ ઠાકુર એ વેચી રહ્યા છે, એને કારણે, સંગતને કારણે મહેરાજ ને તડપ લાગી. અને ત્યાર પછી જો આખો પરિવાર, ઘરની અંદર જેવું વાતાવરણ હોય એવા બાળકો થાય. ઘરની અંદર જેવું વાતાવરણ હોય એવું બાળકો થાય. તો એ વાતાવરણ આપણે કેમ ઊભું ન કરીએ? નાના નાના પ્રશ્નો છે, નાની નાની વાતો છે, પણ એને સમજવા પ્રયત્ન કરો. એ વાતાવરણ કેમ ઊભું ન કરીએ? અને એ વાતાવરણ ઊભું કરીએ આપણે, જોઈએ કે ભાઈ આ વસ્તુ બની રહી છે. તમે કંઈક વાત કરતા હોય અને જોઈએ કે કોની કેટલી રુચિ છે, કોની કેટલી રુચિ છે, અને એ પ્રમાણે એને કામ સોંપો, એ પ્રમાણે એને કામ સોંપો. સેવા કરવાનું સોંપી દો કે ભાઈ તમારે સેવા કરવાની. સત્સંગ સાંભળવાની અંદર રુચિ ન હોય, સમજવાની રુચિ ન હોય, તો સેવા કરવા સોંપી દો. બી તારા સેવા કરવાની. હું સેવા કરવા બેસું તો મારી સાથે બેસવાનું થાય. ફૂલો લઈ આય, આ લઈ આય, તે લઈ આય. નાના બાળકો હોય, મોટા ફેરા કરાવવાના. આ રહી ગયું છે, પેલું રહી છે, પેલું લઈ આય, પેલું લઈ આય, મોકલો એમને. તો ધીરે ધીરે એ અંદર આવશે. અને એની સાથે સાથે સેવા કરતા કરતા એમને સમજાવવાનું. તો એ વસ્તુ અહીંયા બની રહી હતી, એના કારણે આ સુંદર સાથ આવી રહ્યા, આ સુંદર સાથને એમનો પરિવાર આવી રહ્યો હતો. માતા કાનજી નાનજી, માતા કાનજી નાનજી કી, માતા કાનજી નાનજી કી મીન્સ પીતાંબર. માતા કાનજી નાનજી કી, બાઈ કહી રતન,
आई पर ना बीच में कहावत कहावत है मोमीन. કાનજી એવમ એટલે નાનજી બંને ની માતા એટલે કોણ? પિતાંબરની પત્ની. આ પિતાંબરના જે બે બાળકો બતાવ્યા, કાનજી અને નાનજી, એ તો એમની માતાનું નામ શું? પિતાંબરની પત્ની અને કાનજી ને નાનજીની માતાનું નામ શું? તો એ માતા કાનજી નાનજી કી બાઈ કહી રતન, રતનબાઈ. અને એ જે છે રતનબાઈ, आई पन्ना बीच में, आई पन्ना बीच में એટલે ત્યાં આગળ પન્નાની અંદર આવીને ધણીના ચરણોની અંદર લાગી, સમર્પિત થઈ ગઈ. એટલે आई पन्ना बीच में कहावत है मोमिन, कहावत है मोमिन. એ પણ સુંદર સાથની અંદર આવી ગયા, એ પણ પન્નાની અંદર આવી ગયા અને સુંદર સાથની અંદર આવી ગયા. તો કોણ છે રતનભાઈ? રતનભાઈ કોણ છે? તો પિતાંબરભાઈની પિતાંબર જે ભાઈ છે એમની પત્ની. હરિવંશ કે ઘર મેં આજે કેશવ ઠાકોરના જે બધા પુત્ર હતા અને બધા પુત્રના પરિવાર જે હતા, એ પરિવારની આ બધી વાત કરી રહ્યા છે. પહેલા સાવલિયા ઠાકુર જોયા આપણે. સાવલિયા ઠાકુર અને એમણે જે ઘટના જોઈ હફસાની અંદર, તો એ પણ આવવા લાગ્યા. એમની પત્ની સીતાબાઈ આવવા લાગી. અને ત્યાર પછી એમનો જે દીકરો હતો પ્રેમજી, એ પણ આવ્યો. એમણે પણ પહેચાન કરી. હવે જે પ્રેમજી ની જે ધર્મપત્ની સબીરા, પ્રેમજીની ધર્મપત્ની સબીરા, એ સબીરાએ પણ તાતમ ગ્રહણ કર્યો. કેમ કે પિતાનો પતિનો પ્રેમ જોઈ કે મારો પતિ આ કરી રહ્યો છે તો હું કેમ ન કરું. એની સાથે સાથે એમણે પણ તારતમ લીધો. હવે જે પ્રેમજી જે છે, એ પ્રેમજીનો જે બીજો ભાઈ છે વિષ્ણુભાઈ, પ્રેમજીના જે બીજો ભાઈ છે વિષ્ણુભાઈ, અને વિષ્ણુભાઈ છે એ વિષ્ણુભાઈ પણ સુંદર સાથની અંદર સામેલ થયા નતા. પણ બન્યું એવું, પાયા દીદાર મહેરાજ ઠાकुर संगत ने कारण श्रीजी की सोबत से मीन्स મહેરાજ ઠાકુરની સોબતને કારણે ધણી દેવચંદ્રજીના દર્શન કર્યા હતા. જેમ આપણો મિત્ર હોય, મેં કહી જાઉં છું મંદિર જવું, ચાલ આવું હોય તો, એ ના હોય પણ આપણો મિત્ર હતો, પ્રેમ હતો, તો એના કારણે આપણી સાથે સાથે આવે અને એના કારણે મંદિરમાં આવતો હતો. આ રીતે પણ તમે બતાવી શકો, કહી શકો. હવે જે વિષ્ણુભાઈ હતા એ કોણ? તો શ્યામજી જે છે, સાવલિયા ઠાકુર છે, એ સાવલિયા ઠાકુરનો બીજો પુત્ર. પેલા પ્રેમજી અને આ વિષ્ણુ છે એ બીજો પુત્ર. હવે એમની જે પત્ની ધર્મપત્ની પૂર્ણબાઈ, એમનો પુત્ર પિતાંબર. પુત્ર વિષ્ણુની ધર્મપત્ની છે પૂર્ણબાઈ, અને પૂર્ણબાઈનો પુત્ર એટલે વિષ્ણુ અને પૂર્ણબાઈનો જે પુત્ર છે એનું પિતાંબર. હવે જે પિતાંબર જે છે એ પિતાંબરને બે બેટા પાછા, કાનજી ને નાનજી. અને પિતાંબરની પત્નીનું નામ રતનબાઈ. અને એ જે રતનબાઈ છે, એ રતનબાઈ પન્નાની અંદર આવી. आई पन्ना बीच में कहावत है मोमिन. પન્નાની અંદર આવી અને શ્રીજીના ચરણોની અંદર આવી ગયા, સુંદર સાથની અંદર આવી ગયા. તો આ જે પરિવાર થયો એ સાવલિયા ઠાકુરનો પરિવાર થયો.
હવે એમનો જે પૂજ્ય પુત્ર હરિવંશરાવ, हरिवंश ठाकुर, हरिवंश के घर में मेघबाई है नाम, हरखबाई की वासना, श्री देवचंद्र जी कही ईस ठाम। હવે જે મહેરાજ ઠાકુર છે એમનો કાકાનો છોકરો ચચેરેભાઈ કહેવાય, એમાં એને ચચેરેભાઈ કે એટલે કાકાનો છોકરો હરિવંશજી, અને એમની ધર્મપત્ની મેઘબાઈ હતું. એમની ધર્મપત્નીનું નામ શું હતું? મેઘબાઈ હતું. અને એ મેઘબાઈની અંદર हरिवंश के घर में मेघबाई है नाम, मेघबाई है नाम, એમની પત્નીનું નામ મેઘબાઈ હતું. અને હરિવંશ કી વાસના, હરખબાઈ કી વાસના, એ મેઘબાઈની અંદર કોની વાસના હતી? તો હરખબાઈની વાસના હતી. એવું ધની દેવચંદ્રજી બતાવ્યું હતું. સુંદર સાથ વિચાર કરો, એક ઘરની અંદર કેટલી વાસના છે પરમધામની. સુંદર સાથ એવું ન માનો કે આપણે જ ખાલી એક ઘરની અંદર આપણે એકલા છીએ, બીજી પણ હોઈ શકે, ત્રીજી પણ હોઈ શકે. એ સમજ કેવી રીતે પડે? આપણને એની સમજ કેવી રીતે પડે? એમના લક્ષણથી પડે, એની રહેણીથી પડે આપણને. આની શુદ્ધ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો આપણે જોઈ ગયા છીએ. આના પરથી આપણને સમજ પડે કે ભાઈ આ બ્રહ્મ સૃષ્ટિ છે કે નહીં. સ્વામીજીએ બતાવવાનું બંધ કરી દીધું. ધની દેવચંદ્રજી બતાવતા હતા કે તું પરમધામની આ વાસના છે, આ વાસના છે, આ વાસના છે. સ્વામીજીએ કોઈને કહ્યું નથી કે તું પરમધામની આ વાસના છે. શ્રીજીએ કોઈને નથી કહ્યું. પણ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો બતાવ્યા એમણે કે આ લક્ષણ હોય તો એને બ્રહ્મ સૃષ્ટિ કહેવી. એ छिपाता ન ફરે. બ્રહ્મ સૃષ્ટિના લક્ષણોની અંદર એ छिपाता ન ફરે. હાઈડ એન્ડ સીડ નો ખેલ ન રમે, સંતા કુકડી ન રમે. એ આનંદ લે અને આનંદ આપે. આ બ્રહ્મ સૃષ્ટિની રીત છે. જાગે, જાગો અને જગાવો, એ બ્રહ્મ સૃષ્ટિની રીત છે. છઠ્ઠા દિવસની અંદર જાગો ને જગાવો કે ભાઈ આપણને મળે તો બીજાને પણ આપો, વેચો. અને આમાં કશું નથી જતું, ઘરનો કોઈ પૈસો નથી જતો. હા, સમય તમારે આપવો પડે. વિચાર્યો. એટલે મેઘબાઈ જે છે એ મેઘબાઈ કોણ? તો હરિવંશ રાય ખરા, હરિવંશ રાય ઠાકુર. હરિવંશ રાય ઠાકુર કોણ? તો હરિવંશ રાય ઠાકુર કે મહેરાજ ઠાકુરનો કાકાનો છોકરો. અને એમની જે પત્ની છે મેઘબાઈ, એ મેઘબાઈની અંદર હરખબાઈની વાસના હતી, એમ કે છે. ધની દેવચંદે બતાવ્યું. गोकुलदास चलिया आया था साथ में, ये श्री जी साहिब का कबीला जो लगा था इनसे. गोकुलदास, तो गोकुलदास कौन? तो गोकुलदास चलिया आया था साथ में, કાકા છે, એ કાકા છે. મીન્સ કહેવાનો મતલબ છે કોણ? આ તો કેશવ ઠાકુરના ભાઈ. તો ગોકુલદાસજી સુંદર સાથમાં સામેલ તો થયા હતા, આયા હતા, સુંદર સાથની અંદર આવ્યા તો હતા, પણ થોડા સમય પછી
थोड़ा समय પછી गोकुलदास चलिया आया था साथ में, ये श्री जी का कबीला जो लगा था इनसे। એ ભાઈ આવ્યા ખરા, પણ એમનું ધામ ગમન થઈ ગયું, એમનું ધામ ગમન થયું. અને આ રીતે મહેરાજ ઠાકુરનો જે આ પરિવાર હતો, ખરેખર મહેરાજ ઠાકુરનો પરિવાર ના કહેવાય, કેશવ ઠાકુરનો પરિવાર કહેવાય. આ રીતે એમના ઘરની અંદર આ બધા જ સભ્યો હતા એમ કે છે. અને એ ગોવર્ધનભાઈને લીધે, ગોવર્ધન ઠાકુરને લીધે એ બધા જ સીધી શ્રીજી સાહેબના મિસ ધણી દેવચંદજીના સંપર્કની અંદર આવ્યા હતા, બધા જ. रहे रुद्रो जूनागढ़ में, रह रुद्रो जूनागढ़ में था एक दुकानदार, करी सेवासी देवचंद्र जी जान के धनी निर्धार. હવે આ બધા પરિવારના જે બતાવ્યા, પેલા ધણી દેવચંદ્રજીના પરિવાર બતાવ્યો, પછી હરદાસજીનો પરિવાર બતાવ્યો, ત્યાર પછી કેશવ ઠાકુર મીન્સ મહેરાજ ઠાકુરનો પરિવાર બતાવ્યો. હવે જે બીજા બધા સુંદર સાથ છે, બીજા બધા સુંદર સાથ, એ બીજા બધા સુંદર સાથ તો આની અંદર જુનાગઢથી रुद्रो भाई, रहे रुद्रो जूनागढ़ में, ये जूनागढ़ ની અંદર રહેતા હતા रुद्रो. એ વ્યવસાય એક દુકાનદાર હતા, એક દુકાનદાર થાય, એટલે કે થાય એક દુકાનદાર, દુકાનદાર હતા એમ. અને એમણે પણ ધણી દેવચંદ્રજીની પહેચાન કરી લીધી. પોઈન્ટ બહુ મહત્વનો આ છે. કરી સેવાસી દેવચંદ્રજી જાનકે ધની નિર્ધાર, જાનકે ધની નિર્ધાર. ધની દેવચંદ્રજીની હવે જે પહેચાન કરી નિશ્ચિત રૂપ से, મીન્સ આની અંદર કોઈ સંશય નથી કે ધામના ધની છે, અને ધામના ધની એમણે માન્યા નિશ્ચિત રૂપ से, એમાં કોઈ સંશય નથી, સ્વીકાર્યા અને ત્યાર પછી એમની સેવા કરી, મેં સેવા કરી. હવે આ સમય દરમિયાન સુંદરસા સાંભળજો, કોઈ વાણી બાણી કશું હતું નહીં, કશું ન હતું. ધની દેવચંદ્રજી આપણને પેરે પેરે સમજાવતા હતા, પણ અમુક સુંદર સાથ આવ્યા, એની પાછળનું કારણ શું છે? અમુક સુંદર સાથ આવ્યા, એની પાછળનું કારણ તો આડિકા લીલાઓ, આડિકા લીલાઓ. પણ જે નિસ્બતે હશે એ નિસ્બતી ધની દેવચંદ્રજીની પહેચાન કરી એમને વળગ્યા અને એમની સેવા કરવા લાગ્યા. જ્યારે પેલી આડિકા લીલાઓની અંદર એમને ફક્ત એનો જ રસ હતો, એવા પણ સુંદર સાથ હતા. કાંજી ઓર થાવર और पदमसी, जीवा नाम जसोदा और कानबाई पहुंचे ए निज धाम. कांजी भाई, थावर भाई, पदमसी भाई, जीवा भाई, यशोदा बहन અને કાનબાઈ और કાનબાઈ, અને આ બધાએ તારતમ જ્ઞાન પ્રાપ્ત કરી સુંદર સાથની અંદર એ સામેલ થઈ ગયા હતા. એટલે કે છે જસોદા और કાનબાઈ પહોંચે એ નિજ ધામ, પહોંચે એ નિજ ધામ, સુંદર સાથની અંદર સામેલ થઈ ગયા હતા. डोसा और नैनबाई, मेहनबाई और मानबाई, करी सेवासी देवचंद्र जी की शादी दीदार की पाई.
डोसा, नैनबाई, मैनबाई और मानबाई આ બધા સુંદર સા છે અને એ બધા જ નિજાનંદ ધર્મની અંદર, નિજાનંદ સંપ્રદાયની અંદર ધની દેવચંદ્રજી કયો સંપ્રદાય ચાલ્યો કરાયો? તો નિજાનંદ સંપ્રદાય સ્થાપિત કર્યો. ધની દેવચંદ્રજીએ કયો સંપ્રદાય સ્થાપિત કર્યો? તો નિજાનંદ સંપ્રદાય. તો આની અંદર એ થતું નથી. કૃષ્ણ પ્રણામી આવી ક્યાંથી? નિજાનંદ સંપ્રદાય હતો, તેમાં કૃષ્ણ પ્રણામી આવી ક્યાંથી? આના બધી બારીક વાતો છે. આ વિચારો, આની પર ચર્ચા કરવાની જરૂર નથી, પણ વિચારો જાતે. કે નિજાનંદ સંપ્રદાય સ્થાપિત કર્યો, પણ આ બ્રહ્માંડની અંદર વૈષ્ણવ ધર્મ ચાલી રહ્યો હતો. શ્રી કૃષ્ણનું પૂજન, વૈષ્ણવ ધર્મ. અને ધની દેવચંદ્રજીને એ સ્વરૂપે દર્શન આપ્યા હતા, કારણ કે 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળી હતી. ચિતવન પણ તેઓનું કરતા હતા. મેઇન વસ્તુ આ હતી. આગળ આપણે જોઈ ગયા, કારણ પણ બતાવ્યું, બીતકની અંદર કારણ પણ બતાવ્યું. કે તું જે કે છે એ હું કૃષ્ણ નથી. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષાતીત. હું અનાદિ છું. અને ત્યાર પછી બધું બતાવ્યું. હવે આપણને તારતમ્ય મળ્યું છે. એટલે કહેવાનો મતલબ શું છે? કે જે ફેરફાર થઈ રહ્યા છે ને, પરિવર્તન, નો ડાઉટ પરિવર્તન સંસારનો નિયમ છે, પણ એ સાચું પરિવર્તન છે કે ખોટું છે, એ આપણી જાતે વિચારવાનું. ઘણું બધું પરિવર્તન. કે બીજું પરિવર્તન એક સમજાવવા માટે કે ભાઈ એ તારતમ્યની અંદર ધની દેવચંદ્રજી વર સત્ય હે, આવું બતાવ્યું, આવું લખ્યું છે. ભાઈ આજે પરિવર્તન લાવ્યા, એ શું ખરેખર સાચું છે? તે તનનું નામ છે દેવચંદ્રજી. શ્યામાજી વર સત્ય હે કાઢીને આ લખ્યું. કહેવાનો મતલબ શું છે? કે પરિવર્તન જીવનની અંદર જરૂરી છે, પણ પરિવર્તન સત્ય, સાચી રાહ પર છે કે નહીં, એને આપણે સમજો. એટલે નિજાનંદ, હવે જે નિજાનંદ સંપ્રદાયની સ્થાપના કરી, તો નિજાનંદ સ્વામી કહેવાય ધની દેવચંદ્રજી. અને એ જે છે સાદી દીદાર કી પાઈ, કે એમણે ધનીના દીદાર પણ કર્યા. હવે ધનીના દીદાર કર્યા એનો મતલબ શું? તો આની અંદર આડિકા લીલાઓ કરી, આના પણ દીદાર કર્યા છે એમણે. આડિકા લીલાઓ આપણને બધાને ખબર છે. एक भाई महावजी और जो परसोत्तम रामजी कोठारी के इन्हो जाना महामत. એક માવજીભાઈ, પુરુષોત્તમભાઈ અને રામજી કોઠારી, એ પણ નિજાનંદ સ્વામી અથવા ધણી દેવચંદ્રજીની, નિજાનંદ સ્વામી, ધણી દેવચંદ્રજી અને તાતમ વાણીના રહસ્ય જે છે, મીન્સ કહેવાનો મતલબ કે અંદર જે બતાવી રહ્યા હતા અને એની જે મહિમા હતી, એ મહિમા એટલે રામજી
कोठारी के इन्हो जाना श्री महामत, इन्हो जाना श्री महामत એટલે કહેવાનો મતલબ કે તારતમ જ્ઞાનની મહિમા એમણે સમજ્યા, तारतम ज्ञान की महिमा समझा। और भाई जय मल कया और जोरू इनकी ए पीछे आए साथ में सेवा बिहारी जी करी। जयराम भाई અને એમની પત્ની એ સુંદર સાથની અંદર પછી સામેલ થયા। અને એમણે નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ તો થયા, પણ એમણે શું કર્યું? તો જે ગાદીપતિ હતા, ગાદીપતિ કોણ હતું? એ પાછળથી સામેલ થયા। તો ગાદીપતિ કોણ હતું? બિહારીજી। એમણે બિહારીજીની સેવા કરી। વાલબાઈ જે છે, વાલબાઈનું અહીંયા બહુ મહત્વ છે। વાલબાઈને કારણે ગાદીપતિ બિહારીજીનું सेवा करी हमने। और लच्छो कायलथ ए लाए ईमान चर्चा सुनने आवत ना इन्हें भई पहचान। और कायस्थ जाति आके जाति નું નામ છે। તો એની અંદર લચ્છોબાઈ और लच्छो कायथ जाति ની અંદર લચ્છોબાઈ હતી। એ લચ્છોબાઈ ધની દેવચંદ્રજી ની અંદર ઈમાન તો લાયા, વિશ્વાસ આવ્યા ખરા। એ ચર્ચા સાંભળવા પણ આવતા હતા, પણ બન્યું એવું ચર્ચા સુનને આવત પણ ના ઇન્હે ભઈ પહેચાન, ના ઇન્હે ભઈ પહેચાન। એમને ધનીના મૂળ સ્વરૂપની પહેચાન ન થઈ। એમને ધનીના મૂળ સ્વરૂપની પહેચાન ન થઈ। તો પ્રશ્ન એ છે અહીંયા આગળ, બીતકની અંદર જે સુંદર સાથ ચરણોની અંદર આવ્યા અને જેમણે સેવા કરી છે, એવા બધા સુંદર સાથના નામ આવરી લીધેલા છે। પણ એવા પણ સુંદર સાથના નામ અહીંયા બતાવી રહ્યા છે ધની, કે એ પણ આવતા હતા, ધની દેવચંદ્રજીનો સત્સંગ સાંભળતા હતા। લચ્છોબાઈ એ કાયથ જ્ઞાતિના હતા અને એ પણ આવતા હતા, ધણી દેવચંદ્રનો સત્સંગ સાંભળતા હતા, પણ તેમ છતાં એમને ધણીની પહેચાન થઈ નહીં। એમ છઠ્ઠા દિવસની અંદર પણ સુંદર સાથ, શા માટે સારો ધણીનો સમજો જોવા પ્રયત્ન કરો। છઠ્ઠા દિવસની અંદર પણ આપણે સત્સંગની અંદર આવીએ છીએ, રોજ આવીએ છીએ સત્સંગની અંદર, પણ તેમ છતાં પણ હક્કે દિલ કી બારીકી આપણને સમજાતી નથી। આમાંથી આપણે આ લેવાનું છે, શું કારણ છે નથી સમજાતું એ શોધો। હવે શું આપણી નિસ્બત નથી? પ્રશ્ન પહેલો જાતે અંદર કરવાનો ભીતર, શું આપણી નિસ્બત નથી કે આપણી દ્રષ્ટિ નથી? ધની દેવચંદ્રજી જે આપણને આપી રહ્યા છે એની અંદર લચ્છોબાઈની દ્રષ્ટિ નહીં હોય। સત્સંગ સાંભળવા આવે, પણ આવે ખરા સત્સંગની અંદર, પણ સત્સંગ સાંભળે ખરા અને મગજ બીજે બધે ફરતું હોય, તો જ પહેચાન ન થાય। એમ આપણે પણ આની અંદર સત્સંગ સાંભળવા આવીએ તો હક્કે દિલ કી બારીકી, આ ચોપાયો ન સમજાય આપણને, કારણ કે ધની વાણીની અંદર બિરાજમાન છે। આ પહેચાન જો આપણને ન થાય, ધની દેવચંદ્રની પહેચાન નથી એમને, એમ અત્યારે ધની બિરાજમાન ક્યાં છે?
વાણીની અંદર બિરાજમાન છે. ધણી બિરાજમાન ક્યાં છે? આપણા દિલમાં બિરાજમાન છે. જુઓ, હવે જો વાણીની ચોપાઈઓ આપણને ન મળે, ન સમજાય, ધણીના ઈશારા ન સમજાય, હક્કે દિલ કી બારી ક્યાં શું ન સમજાય, તો કારણ જાતે શોધો. કેમ નથી સમજાતું? શું આપણી નિસ્બત નથી? પહેલો પ્રશ્ન જાતે કરો. કે આપણી દ્રષ્ટિ નથી, આપણું લક્ષ્ય નથી. સાચી જાગણીનો માર્ગ આ છે. એને તૈયાર ન કરો. તૈયાર ન કરો મીન્સ કે એને ફનાની અકલથી યાદ રાખવા પ્રયત્ન ન કરો. ફનાની બુદ્ધિ છે, ત્યાં અમલીશ બિરાજમાન છે, કદાપી ન રહ્યા. અને દિલમાં ઉતારવા પ્રયત્ન કરો. એકવાર ખરા ચિત્તથી, એકવાર એક ચિત્તને સમજી લો, બસ ઇનફ છે. नारायण सोनी साथ में और आए लीलाधर, ए सेवा में आवत रस पीवत સવર્ણો પર. કે આમની સાથે સાથે નારાયણ સોની અને લીલાધર જી તારતમ એમણે ગ્રહણ તો કર્યો, સુંદર સાથની અંદર સામેલ થયા, અને એ સેવાની અંદર નિયમિત રૂપથી, સાંભળજો, એ સેવામાં આવત, એ સેવામાં આવત એટલે સેવાની અંદર એ સેવા કરી રહ્યા છે, સુંદર સાથની અંદર આવી રહ્યા છે, સેવા કરી રહ્યા છે, સત્સંગ સાંભળી રહ્યા છે. અને ખાલી સત્સંગ સાંભળવા નતા હતા, એ સેવા પણ કરતા હતા. ભાટ્યા એક ભીમજી થા જોરું સમેત, એ લાયા ઈમાન ચર્ચા નિત સુનત. ભીમજી ભાટિયા અને એમની પત્ની બંને સાથે યા નિજાનંદ ધની દેવચંદ્રજી પર, નિજાનંદ સ્વામી અથવા ધની દેવચંદ્રજી પર વિશ્વાસ લાવ્યા અને એમણે તારતમ આ ગ્રહણ કર્યું, તારતમ જ્ઞાન ગ્રહણ કર્યું, લીધી ચર્ચા, લીધી સાંભળી. એ લાયા ઇમામ ચર્ચા નિત સુનત. ધણી દેવચંદ્રજીના ચરણોની અંદર આવી, મીન્સ સુંદર સાથની અંદર આવી અને નિત્ય નિયમિત પ્રમાણે એ આવી અને આ ચર્ચા સાંભળતા હતા. જે બ્રહ્મ જ્ઞાન છે, એ બ્રહ્મ જ્ઞાનનું જે અમૃત રસપાન એને કહીએ તો, અમૃત રસપાન અમૃતથી પણ ઉત્તમ છે. આ જ્ઞાન અમૃતથી પણ ઉત્પન્ન છે. કારણ, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ બીજું કશું નથી કે અમૃત પીવે ને, અમૃત જેને મળે તો આ બ્રહ્માંડની અંદર અખંડ થઈ જાય, જેમ દેવતાઓ છે. પણ મહાપ્રલયમાં જશે ક્યાંય? પણ આ જ્ઞાન જે લે એમને અખંડ મુક્તિ મળે, એમને અખંડ મુક્તિ મળે. સુંદર સાથ વિચાર કરો. એટલે અમૃતથી પણ ઉત્તમ છે આ. અને એ આવીને લેતા હતા. મૂલજી કી દનિયાની રાય કુંવર નામ, તારતમ સુન્યા તિનને પૂરે મનોરથ કામ. મૂલજીભાઈ કી ધર્મપત્ની, મૂલજીભાઈ હતા એમની ધર્મપત્ની નું નામ કુંવરબાઈ. પણ એમણે પણ ધની દેવચંદ્રજી ની પાસેથી આ તારતમ ગ્રહણ કર્યો હતો, મીન્સ એ પણ સાંભળવા આવતા હતા. અને તારતમ સુન્યાતીને
એમની ધર્મપત્ની કુંવરબાઈ હતી, એ પણ આવતા હતા. એમણે તારતમ્ય પણ સાંભળ્યો. ધણી દેવચંદ્રજીના સત્સંગની અંદર આવતા હતા, સુંદર સાથની અંદર આવતા, અને એમની મનોકામના, એમના મનોરથ પૂર્ણ કર્યા. પૂરે મનોરથ કામ, એમની જે ઈચ્છા હતી એ ઈચ્છા પણ ધણી દેવચંદ્રજીએ એમની પૂર્ણ કરી. ગુગલનમાં દીકરી હરબાઈ નામ તીન, કદમોસી દેવચંદ્રજી કે થે દાખિલ મોમીન. ગુગલન કે એમની જે બેટી હતી હીરબાઈ, એ પણ ધની દેવચંદ્રજીને મીન્સ સુંદર સાથની અંદર સામેલ થઈ ગયા. અને એ સુંદર સાથની અંદર સામેલ થયા, ચર્ચાની અંદર આવતા હતા, અને એમણે પોતાનું સારું આખું જીવન ધણી દેવચંદ્રજીના ચરણોની અંદર વિતાવ્યું. આખું જીવન. આવા પણ સુંદર સાથ છે. दीप में जो साथ हैं एक कंसारा जय राम और धनियानी की थी दाखिल निज धाम. દીપ બંધનના સુંદર સાથ ની અંદર જયરામ કંસારા, દીપ બંદર જયરામ કંસારા એ જાગૃત થયા હતા. એમ કે છે એ પણ આની અંદર આવ્યા હતા, ધની દેવચંદ્રજીની ચરણોની અંદર આવ્યા હતા, સુંદર સાથની અંદર આવ્યા હતા, અને એમના ધર્મપત્ની પણ. दीप में जो साथ है एक कंसारा जयराम और दनियानी इनकी, એમની ધર્મપત્ની પણ એ નિજાનંદ સંપ્રદાયની અંદર આવી, તારતમ વાણી પણ લીધી, તારતમ ગ્રહણ કર્યો એમણે, અને એ પણ સુંદર સાથની અંદર સામેલ હતા. जयराम कंसारा ने आना पत्नी. गणेश और स्त्री इनकी भोजबाई बाई देव, भोज मुंगो गंगाबाई इनो करी बड़ी सेव. ગણેશભાઈ અને એમની પત્ની, આ બધા સુંદર સાથ કેવી રીતે આવે છે? તમે મહત્વની વસ્તુ કે આ સમયે જે સુંદર સાથ આવતા હતા એ બધાના નામો છે, પણ આની અંદરથી આપણે શું લેવાનું છે? મેઇન વસ્તુ આપણે આ છે કે આમાંથી છઠ્ઠા દિવસની અંદર શું લેવાનું છે. તો સુંદર સાથ એકબીજાની ચર્ચા સાંભળીને નિજાનંદ સંપ્રદાયની અંદર આવતા હતા, અને આપણને તે ઘડીએ તો વાણી હતી પણ નહીં, તારતમ વાણી હતી પણ નહીં, તારતમ જ્ઞાન લઈને સાંભળીને આવતા હતા. અત્યારે તારતમ વાણી આપણને આપી છે ધનીએ, વાણીની અંદર બિરાજમાન છે, આપણા દિલની અંદર બિરાજમાન છે. આપણે સત્સંગ કરી રહ્યા છે, બધા સાંભળી રહ્યા છે, અને આવવાની જગ્યાએ બધા છૂટા પડી રહ્યા છે. સુંદર સાથ વિચાર કરો, આ મસ્તુ આ લેવાની છે કે તે સમયે સુંદર સાથ આ સત્સંગ સાંભળીને બધા ભેગા થતા હતા, આવતા હતા, નિજાનંદ સંપ્રદાયની અંદર જોઈન્ટ થતા હતા. અહીંયા આગળ સત્સંગ સાંભળીને જુદા પડી રહ્યા છીએ આપણે. વિચાર્યો, અને પરમધામ જવું છે. આપણે પરમધામ જવું છે. વિચાર કરો. એટલે ગણેશભાઈ અને એની પત્ની ભોજબાઈ, દેવબાઈ, ભોજ, મુગો, ગંગાબાઈ, આ બધા સુંદર સાદા નામો છે. એમ એ બધા જ ધણી દેવચંદ્રજીની, આ બધા સુંદર સાથ ધની દેવચંદ્રજીના સમય દરમિયાન સુંદર સાથની અંદર હતા, નિજાનંદ સંપ્રદાયની અંદર તારતમ વાણી
એમણે તારતમ મંત્ર લીધો અથવા તારતમ ગ્રહણ કર્યું. એમણે મીન્સ સુંદર સાથની અંદર સામેલ થઈ ગયા હતા અને એમણે પણ સેવા કરી. જીઓ ગંગો ઓર ગ્વાલ इनो सौंपी आत्म ए दीप में का साथ था जिन्हो सुन्या तारतम. આજે બધા સુંદર સાથ જે બતાવે એ બધા દીપ બંદરના સુંદર સાથ છે. જીઓ ગંગો ગ્વાલ એ દીપ બંદરના સુંદર સાથ એ પણ ધામ ધની દેવચંદ્રજીના ચરણોની અંદર આવ્યા, સુંદર સાથની અંદર આવ્યા અને પોતાની આવ્યા એટલું પૂરતું નથી. અહીંયા આગળ એમણે પણ ઇનોને સોંપી આતમ, ધણી દેવચંદ્રજીના ચરણોની અંદર પોતાની આતમ સમર્પિત કરી દીધી. તારતમ વાણી અથવા તારતમ જ્ઞાન સાંભળી અને પોતાની આતમ જે છે એ સમર્પિત કરી દીધી. વિચાર્યો. આની પર વિચાર કરવાનો જાતે આપણે કે આપણે શું કરવાનું છે, આપણે શું કરી રહ્યા છીએ. મૂલો પોહકરના બ્રાહ્મણ હાંસબાઈ બાઈ બેન એ ચર્ચા में आवत श्री देवचंद्र जी निरखे नैन. મૂલો પુષ્કર બ્રાહ્મણ હાંસબાઈ બેનબાઈ અને એ ધણી દેવચંદ્રજીની ચર્ચાની અંદર આવતા હતા. અને ચર્ચાની અંદર આવતા હતા એટલું પૂરતું નથી, પણ એ શું કરતા હતા? તો ધણી દેવચંદ્રજી છે ને એ એમને નિરખતા હતા, એમ મહેરભરી નજરોથી જોતા હતા. એ ચર્ચામાં આવત શ્રી દેવચંદ્રજી નિરખે નૈન. શ્રી દેવચંદ્રજી નિરખે નૈન મીન્સ દેવચંદ્રજી, ધણી દેવચંદ્રજી છે મહેરભરી દ્રષ્ટિથી એમની સામે જોતા હતા. સુંદર સાથની હવે તમે વિચાર કરો. સુંદર સાથ એ સમયે ગાંધીભાઈને ત્યાં ચર્ચા થતી હતી. ધણી દેવચંદ્ર 313 સુંદર સાથ જગાડ્યા. તમે આની સેવા, તો સેવાની અંદર શું બધા જ સુંદર સાથ ત્યાં બેસીને જમતા હતા. મોટા મોટા વાસણ લાવતા હતા. આ બધું આપણને ખબર છે ગાંધીભાઈના ઘરે. અહીંયા આપણે શું કરી રહ્યા છીએ એની સાથે એની કમ્પેરિઝનમાં આપણે શું કરી રહ્યા છીએ? હવે જામનગર થી દીપબંદર કેટલું દૂર છે તો ખબર નહીં, પણ ત્યાંથી પણ સુંદર સાથ આવતા હતા. વિચાર કરો. અને આપણે ઘરમાં ને ઘરમાં, ઘરની બહાર નથી જવાનું અને સત્સંગ સાંભળવાનો છે, છતાં નથી આવતો, સમય નથી. તો પ્રશ્ન એ છે, આની અંદર પ્રશ્ન ઘણા બધા થયા કે આજથી 400 વર્ષ પહેલા એમને કામ નહીં હોય, કશું એમનો પરિવાર નહીં હોય. અત્યારે કામ વધારે છે કે તે સમયે કામ વધારે હતું? અને છતાં પણ એ સમય કાઢીને આવતા હતા. એ સમયે અત્યારના કરતો 10 ગણું કામ વધારે હશે. 10 ગણું કામ વધારે હશે. અને એ કામ કરી પરવારીને પણ આવતા હતા. અને અત્યારે એના કરતો 10 ગણું કામ ઓછું છે. કશું નથી કરવાનું કામ, અને છતાં સમય નથી મળતો. એની પાછળનું કારણ આ માજી બતાવી રહ્યા છે એમ, ફોન નતા ને તે સમય, એટલે સમય મળતો હતો. અત્યારે ફોન છે એટલા માટે સમય નથી મળતો. ચલો આગળ. और कायस्थ अखई रहे नौतनपुरी मीने मुल्लो पाग
मंडई मीने हर भीर कबीले समेत अपने. और અરખભાઈ જો કાયસ્થ થે મીન્સ આ જ્ઞાતિ છે, કાયસ્થ જ્ઞાતિ છે, એ નવતનપુરીની અંદર જ રહેતા હતા એમ કે છે. મુલ્લો પ્રાગમલભાઈ મંડઈમાં રહેતા હતા. મુલ્લો પ્રાગ મંડઈ મીને એટલે મંડઈમાં રહેતા હતા. આ બધા જ સુંદર સાથ ધણી દેવચંદ્રજીની અંદર ધણીદાસ દેવચંદ્રના ચરણોની અંદર સમર્પિત થઈ ગયા હતા. અને હરબીલ કબીલે સમેત અપને, હરબીર એ પોતાના કબીલા સાથે, પોતાના પરિવાર સાથે આ તારતમ લઈ અને સુંદર સાથની અંદર સામેલ થઈ ગયા હતા. વિચારો છો? હવે આમાંથી બીજું નહીં, વિચારો બસ, બીજું કશું નહીં. આની સામે આપણે શું કરી રહ્યા છીએ? એ તો બધા સુંદર સાથના નામ છે. આજે આપણે બોલીએ છીએ, કાલે બધાને યાદ નહીં હોય. કાલે આપણે પૂછીશું તો યાદ ન હોય કે કયા કયા સુંદર સાથ હતા. હા, યાદ ન હોય અને રાખવાની જરૂર નથી, પણ આમાંથી આપણે શું લેવાનું છે એ જરૂરી છે. તારતમ વાણી સાંભળી અને સુંદર સાથની અંદર સામેલ થતા હતા. અને આપણે તારતમ વાણી સાંભળીને આપણે શું કરીએ છીએ? और दूसरा हीरवी हरवीर आया अपने कुटुंब परिवार, तारतम सुन्या तिन ने पहुंचा पर्वत दिघार. और एक बीजा હરબીર બીજા હતા. એમણે પણ પોતાનું કુટુંબ પરિવાર સાથે ધણી દેવચંદ્રના ચરણોની અંદર આવ્યા એમ કે છે. अपने कुटुंब परिवार तारतम सुन्या तिनने, એમણે તારતમ મંત્ર લીધો, એમ તારતમ જ્ઞાન લીધું અને સુંદર સાથની અંદર સામેલ થયા. તારતમ જ્ઞાન લીધું, સુંદર સાથની અંદર સામેલ થયા અને પહોંચ્યા પર્વત દિગાર. ચોથું ચરણ બહુ જ મહત્વ છે. એમને તો પરમધામની અને ધનીની, પરમધામની અને પ્રિયતમ ધની અક્ષરાતીતની એમને પહેચાન થઈ. બહુ મહત્વનું છે. બીજા બધા સુંદર સાથ આવે છે, એમ આપણે પણ અહીંયા બધા સુંદર સાથ ભેગા થઈએ છીએ, પણ આની અંદર પહેચાન કોને થાય છે? ધનના દીદાર કોને થાય છે? અહીંયા કોણ વળગે છે? બહુ મહત્વનો પોઈન્ટ આ છે. આની અંદરથી મહત્વનો પોઈન્ટ આ છે કે ભાઈ બધા સુંદર સાથ આવ્યા, એમણે બધાએ તારતમ લીધો, સત્સંગ સાંભળવા આવે છે, પણ એમાંથી મળ્યું કોને? જેમ સ્કૂલની અંદર એક ક્લાસની અંદર 30 વિદ્યાર્થીઓ હોય, પણ 30 પાસ નથી થતા. થાય 30 પાસ? આની અંદર અવ્વલ કોણ આવે છે? જુઓ, આની અંદર અવ્વલ કોણ આવે છે અને શા માટે અવ્વલ આવ્યો? બાળક અવ્વલ આવ્યો તો શા માટે અવ્વલ આવ્યો? તમે જુઓ કે રાત દિવસે જોતો નથી બાળક. બાળકને કંઈક મેળવવું હોય તો રાત દિવસ જોતો નથી. દુનિયા શું છે ભૂલી ગયો છે. વાંચવાનું, બસ વાંચો, ન સમજાય આની અંદર. તો આપણે આ કરેલું છે, આપણે ભણેલા છે તો કરેલું છે. અવ્વલ જે આવે અમને જુઓ, પૂછી જુઓ તમે કે એમની જીવન રહેણી કેવી હતી. તો અહીંયા આગળ કેમ નથી કરતા? 84 લાખ યોની અંદર ફરવું છે એટલા માટે નથી કરતા. જાતે પ્રશ્ન કરો. હવે આ બધા 400 વર્ષ થઈ ગયા છે અને આ રીતે ને આ રીતે રણી તો 4000 વર્ષ થશે તો પણ. એટલે સુંદર સાથ વિચાર્યો, આની પર વિચાર કરો અને ચેત શકો સુચેતીઓ. ચેતાવી રહ્યા છે, ફરી આ સમય નહીં મળે. રાધાબાઈ સામેબાઈ
सोमाई मंडई मीने और बाई कुंवर शामिल कबीले से। मंडई મંડઈથી રાધાબાઈ, સોમબાઈ, સોમાઈજી ધની દેવચંદીના ચરણોની અંદર આવ્યા. અને કુંવરબાઈ છે એ પોતાના પરિવાર સહિત સુંદર સાતની અંદર સામેલ થઈ ગયા. और नाथा जोशी ठट्ठे मिने, नाथा जोशी ठट्ठानगर, नाथा जोशी ठट्ठे मिने संग संग बड़ा मौजिए और लाला कयस्थ और कयस्थ दना इनके. नाथा जोशी ठट्ठानगर ना सुंदर साथ, नाथा जोशी ठट्ठानगर में रहने वाले, એની સાથે માવજીભાઈ, લાલ કયસ્થ और ધના કયસ્થ ધનીના ચરણોની અંદર આવી ગયા એમ કે છે, તાતમ ગ્રહણ કરીને. और साथ बहुत બીજા બધા ઘણા બધા સુંદર સાથ છે એમ કે છે, બીજા ઘણા બધા સુંદર સાથ છે. પણ જે સુંદર સાથ જે અગ્રગણ્ય છે, અગ્રગણ્ય મીન્સ આગળ પડતા, એમના બધાના નામો આપેલા છે. और साथ बहुत है नाम शहर और थे थोड़े नाम लिखे इनो कहे जाएंगे और ठोर. કે બીજા બધા ઘણા બધા સુંદર સાથ છે એમ કે છે, ઘણી જુદી જુદી જગ્યાએથી ઘણા બધા સુંદર સાથ છે, એના પણ નામ લેવામાં આવશે આગળ. જે જે રીતે પરમના પ્રસંગ આવશે એ રીતે બધાના નામો લઈશું એમ કે છે. श्री महामती कहे ए साथ जी इन साथ की सिफत सोता आगे होएगी बखत रोज कयामत. આમાંથી શું લીધું આપણે તો અહીંયા આગળ છેલ્લી ચરણની અંદર, છેલ્લી ચોપાઈની અંદર બતાવી રહ્યા છે. ઇન સાથ કી સિફત, સુંદર સાથથી વિચાર્યો ચેત સકો સો ચેત્યો. કે આ બધા સુંદર સાથી જે પ્રશંસા છે આગળ કરીશું એમ, પણ અત્યારે છઠ્ઠા દિવસની અંદર આપણને કહી રહ્યા છે કે કયામતનો સમય આવી ગયેલો છે એમ કે છે. સોતા આગે હોએગી, હવે આ છેલ્લો સમય છે તો શા માટે સૂઈ રહીએ આપણે? સોતા આગે હોયગી, શા માટે સૂઈ રહી? શું કારણ છે? એ પણ આપણને શુદ્ધ છે, આ માયા છે, ફૂક છે, આ જે પરિવાર છે મિથ્યા છે, આ તન છે ત્યાં સુધી પરિવાર છે. તન ગયું પછી તમે કોણ ને હું કોણ? 15 દિવસ કે મહિનો યાદ નહીં કરે આપણને, અને આપણે એના માટે મરી પડ્યા છે. તો બને એટલું વજૂદ પર ફોકસ આપવા કરતા આત્મ પર ફોકસ આપવા પ્રયત્ન કરો. આપણે આ વજૂદને અમર સમજીને ચાલી રહ્યા છે. વજૂદ અમર નથી, આત્મા અમર છે. આટલું પણ વિચારો. એટલે આત્મદ્રષ્ટિથી જોવા, નિરખવા પ્રયત્ન કરો. પ્રકરણ 11 ચોપાઈ 484 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. અને આવતીકાલે પ્રકરણ 12 કુરાન પુરાણની સાખી, બધા પુરાવા. તો આ ચોપાઈને દોડાવીએ. श्री महामती कहे साथ जी इन साथ की सिफत सोता आगे होएगी बखत रोज कयामत, बखत रोज कयामत. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की,
સી સુંદર સાથ સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટાન પ્રણામજી.